ત્યારબાદનું કાઉન્ટર છે અમિત, જ્યાં કલ્યાણ જ્વેલર્સમાં ખરીદદારી 2.5% થઈ રહી છે. લોંગ સાઇડ પર બિલ્ટઅપ અહીંયા પણ છે. 590 ના લેવલ્સ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. શું કરવું જોઈએ અહીંયા? કાઉન્ટર અત્યારે આપણે જોશું તો એક રેઝિસ્ટન્સ ઝોન પર ચાલતા જોવા મળી રહ્યું છે. કન્ટિન્યુઅસલી 200 DMA અપસાઇડમાં રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. એનું ક્લિયરન્સ બનતા પણ જોવા નથી મળી રહ્યું. મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે પેટર્ન બનતા પણ જોવા મળે છે, પેટર્ન બહુ જ સ્ટ્રોંગ બનતા પણ જોવા મળે છે. બ્રેકઆઉટ લેવલ જે બની રહ્યું છે 595 નો બની રહ્યું છે. 595 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે એના ઉપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે, ક્લોઝિંગ આપી રહી છે, તો મને લાગે છે એક મોમેન્ટમ સારું પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે ગેપનો રેઝિસ્ટન્સ બનતા એનાથી કરન્ટલી કાઉન્ટર માટે જોવા મળે છે એ 605 નો બને છે. 605 નો બી ક્લિયરન્સ મળી જાય છે તો કાઉન્ટર એનાથી 650 660 માટે બી તૈયારી કરી શકે છે. સો કરન્ટલી 595 ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે કલ્યાણ જ્વેલર્સ માટે. BSE લિમિટેડ જુઓ, અત્યારે આપણને અમિત જે રીતે એક મજબૂતી બનાવી રહ્યું છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ તો છે, 2.5% ઉપર છે અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ BSEમાં આવ્યું છે. ઓવરઓલ ગઈકાલે જે ખાસ કરીને આપણને કેપિટલ માર્કેટ કંપનીઓમાં જે એક ઘટાડો આવ્યો હતો, આજે એક બાઉન્સ બેક આ સ્ટોક પર કઈ રીતે વ્યૂ આપશો? હજી જે હિસાબથી સેટઅપ આપણે જોવું હોય તો પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા જોવા નથી મળી રહ્યું. જે હિસાબથી છેલ્લા 3 દિવસના ઘટાડો આવ્યો છે એના સામે આપણે જોશું તો થોડુંક એવું પુલબેક બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. બટ અપસાઇડમાં 2580 નો એક મેજર રેઝિસ્ટન્સ ઝોન છે, એના ઉપર નીકળે છે તો જ એક ફ્રેશ બાઇંગનું કન્ફર્મેશન બનતા પણ જોવા મળશે. શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. જ્યાં સુધી 2580 ના ઉપર નીકળતો નથી ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવું છે. ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 2470 નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે 2470 ને એક સ્ટોપ લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો. અગર 2470 નો લેવલનો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ત્યાંથી બીજો 150-150 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી 2470 ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખી રાખો. જેના આગળ બી લોંગની પોઝિશન છે. નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 2580 ના ઉપર નીકળે ત્યારબાદ ક્રિએટ કરી શકાય. 2470 એક સપોર્ટ, 2580ની ઉપર નીકળે તો જ ફ્રેશ એન્ટ્રી કરો BSE લિમિટેડ માટે. ડિલિવરીનું કાઉન્ટર ગઈકાલે પણ એક ખરીદદારી અમિત, આજે પણ જોઈ રહ્યા છીએ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 1.5% ઉપર છે ડિલિવરી. કઈ રીતે એક વ્યૂ આપશો? ઓલમોસ્ટ આપણે જોશું કાઉન્ટરમાં જે હિસાબથી મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળે છે. છેલ્લા 2 મહિનાની અંદર 250 ના લેવલ જે કન્ટિન્યુઅસલી એક બાઇંગ આપણને કાઉન્ટરમાં ડેવલપ થતા જોવા મળે છે. કન્ટિન્યુઅસલી જે હિસાબથી આપણે જોઈએ છેલ્લા 4 મહિના જે એક અપટ્રેન્ડમાં કાઉન્ટર ચાલતા જોવા મળી રહ્યું છે. હવે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો મને લાગે છે હજી સ્પેસ આ કાઉન્ટરમાં જોવા મળી રહી છે. 430 ના લેવલ પર એનાથી પેલો રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે મંથલી ચાર્ટના હિસાબથી. તો 430 આસપાસ જેમ આવે છે ત્યાં થોડીક બ્રેક લાગી શકે છે. એનો લેવલનો ક્લિયરન્સ મળી જાય છે તો કાઉન્ટર 470-75 માટે તૈયારી કરી લેશે. તો કરંટલી જેના આગળ બી હોલ્ડ છે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરવી હોય તો 430 ના ટાર્ગેટ માટે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 430ના એક ટાર્ગેટ માટે ફ્રેશ એન્ટ્રી પણ ડિલિવરીના કાઉન્ટરમાં ખાસ કરીને કરી શકો છો. ત્યારબાદ વધુ એક ફાર્મા, કારણ કે ઓવરઓલ આજે સેક્ટર બઝિંગ છે. બાયોકોન જુઓ અમિત, 2%ની મજબૂતી છે. બાયોકોન ડેઝ હાઈ પર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે ને લોંગ બિલ્ટઅપ સાથે. કઈ રીતે વ્યૂ આપશો સેટઅપ પર બાયોકોન? ઓવરઓલ આપણે જોશું તો એક સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન આપણે જોવું હોય તો ક્વાર્ટરલી ચાર્ટ અને મંથલી ચાર્ટમાં કાઉન્ટરમાં બનતા જોવા મળી રહ્યું છે. જે હિસાબથી આપણે જોવું હોય તો મને લાગે છે બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે કાઉન્ટરમાં. જે મેજર બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં જોવા મળશે 410 ના ઉપર જોવા મળશે. 410 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળશે ત્યારબાદ આ કાઉન્ટર 500 પાર જવા માટે ટાઈમ નહીં લગાડશે. સો કરન્ટલી મને લાગે છે સેટઅપ સ્ટ્રોંગ છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. જે હિસાબથી વોલ્યુમ એડિશન છેલ્લા થોડાક મહિનાના અંદર થતા જોવા મળે છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે. અને જે હિસાબથી આપણે જોશું અપસાઇડમાં મોમેન્ટમ માટે 410 નો પેલો લેવલ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એના ઉપર જેમ નીકળે છે 500 થી 530 ના રેન્જમાં જતા જોવા મળશે. 410ની ઉપર 500-530 સુધી પણ લેવલ્સ જતા દેખાઈ શકે છે બાયોકોન માટે. ફાર્મા બાદ આજે મજબૂત છે FMCG. વધુ એક કાઉન્ટર પર ચર્ચા કરીએ, આપણે HUL પર ચર્ચા કરીએ અમિત. VBL જુઓ, વરુણ બેવરેજીસ 2% ઉપર છે, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે. 470 ડેઝ હાઈના લેવલ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યું છે VBL. કઈ રીતે સલાહ આપશો ચાર્ટ્સ પર? કાઉન્ટર મોમેન્ટમમાં જે મને લાગે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જે રેઝિસ્ટન્સ બને છે 476 માં બનતા પણ જોવા મળે છે. 476 478 ના ટાર્ગેટ્સ માટે કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ સેટઅપ જે હિસાબથી બનેલો છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર એક એનાથી ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનેલો છે 460 નો છે. 460 નો સ્ટોપ લોસ લગાડ્યો છે અને ત્યાંથી એક રિવર્સલ બાઇંગ આપણને સ્ટ્રોંગ ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. વ્યૂ આજે જોઈ રહ્યા છે ખાસ VBLનું કાઉન્ટર દરેક મજબૂતી બતાવી રહ્યું છે. ડેઝ હાઈ પર ICICI પ્રુડેન્શિયલ અમિત 1.25% ખરીદદારી થઈ રહી છે. 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક પર અત્યારે છે. આ પણ 674ના ડેઝ હાઈ પર ICICI પ્રુડેન્શિયલમાં કારોબાર થઈ રહ્યો છે લોંગ સાઇડ પર બિલ્ટઅપની સાથે. આપ કઈ રીતે સલાહ આપશો?
ઓવરઓલ આ કાઉન્ટરમાં બી આપણે જોશું તો એક ફ્રેશ બ્રેકઆઉટ આવવાની જગ્યા બની રહી છે 673 લેવલ પર એક બ્રેકઆઉટ બનતા આપણે સ્પોટ લેવલના હિસાબથી જોવા મળી છે. જેમ સ્પોટ લેવલમાં 673 ઉપર નીકળે છે ત્યારબાદ 705 માટે કાઉન્ટર તૈયારી કરી લેશે. સો સેટઅપ સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં બી આપણે જોશું તો વીકલી ચાર્ટમાં ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા આપણને જોવા મળી રહી છે. તો પેટર્નના હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે હિસાબથી મિડ ટર્મ વ્યૂના હિસાબથી કાઉન્ટરનો એક અપસાઇડમાં ટાર્ગેટ બનતા જોવા મળશે. એ 750 થી 775 વચ્ચે ટાર્ગેટ બનતા આપણને જોવા મળી રહ્યું છે. સો અગર મિડ ટર્મ વ્યૂ હોય તો ડેફિનેટલી હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખવી જોઈએ. મોમેન્ટમ પ્લે કરવું હોય તો જેમ સ્પોટમાં 673 ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 673 પર સ્પોટમાં આ લેવલ્સને ધ્યાન રાખી શકો છો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ માટે. નેક્સ્ટ ક્યુમિન્સ ઇન્ડિયા લિમિટેડ, એના પર એક વ્યૂ લઈએ. 1% ખરીદારી અમિત અહીંયા પણ થઈ રહી છે, લોંગ બિલ્ટઅપ છે. આ પણ ડેઝ હાઈના લેવલ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો? આ કાઉન્ટર 2 દિવસ પહેલા જ અમે અમારા ક્લાયન્ટને રિકમેન્ડ કરેલું છે. ઓવરઓલ જે હિસાબથી જોઈએ તો કાઉન્ટરમાં બી એક સારું બ્રેકઆઉટ આપણને ટ્રેન્ડ લાઇનનું જોવા મળ્યું છે 3450ના લેવલ પર અને ત્યાંથી કન્ટિન્યુઅસલી એક બાઇંગ બનતા પણ જોવા મળે છે. જે હિસાબથી સેટઅપ બનેલું છે એ હિસાબથી લાગે છે 3620 સુધી કાઉન્ટર જવાની જગ્યા બનાવી શકે છે, જ્યાં પહેલી બ્રેક લાગતા પણ જોવા મળશે. સો કરન્ટલી જે હિસાબથી આજના દિવસમાં બાઇંગ આવ્યું છે અને છેલ્લા 2 દિવસના અંદર વોલ્યુમ સાથે એક બાઇંગ ડેવલપ થતા જોવા મળશે. એ હિસાબથી લાગે છે કાઉન્ટરમાં લોંગની પોઝિશન આ રેટ પર બી ક્રિએટ કરી શકાય 3620ના ટાર્ગેટ્સ માટે. 3620ના ટાર્ગેટ કેમિન્સ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. નેક્સ્ટ ઇન્ડિયન હોટેલ્સ શોર્ટ કવર થઈ રહ્યા છે અમિત, 1% ઉપર છે. આ પણ 752 ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. થોડા ઘણા ઓઆઈ કટ થતા ઇન્ડિયન હોટેલ્સ આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે સલાહ આપશો અહીંયા? જે હિસાબથી આપણે જોઈએ છે સ્મોલ પેક હોટલ કાઉન્ટર જે છે એ બધામાં ગઈકાલના સેશનથી એક વોલ્યુમ સાથે એક બાઇંગ ટ્રિગર આવતા જોવા મળી રહ્યા છે. એમાં આપણે જોશું તો એનાથી પાર્ક હોટલ યા પછી લેમન ટ્રી યા પછી શમી હોટલ્સ આ બધામાં આપણે જોશું તો જે સ્મોલ કેપ કાઉન્ટર્સ છે એનાથી હોટલના એ બધામાં એક બાઇંગ ગઈકાલના સેશનથી જોવા મળી રહ્યું છે. હવે ઇન્ડિયન હોટલમાં આપણે જોઈએ તો ડબલ બોટમ આપણને કાઉન્ટરમાં બનતા જોવા મળી છે 735ના લેવલ પર, ત્યાંથી એક રિવર્સલ આવતા જોવા મળી રહ્યું છે. મને લાગે છે આ પુલબેક બાઇંગ છે, એનાથી શોર્ટ્સ કવર થતા પણ જોવા મળી રહ્યા છે અને પુલબેક બાઇંગનો હું કહીશ કે ફાયદો ઉપાડવો જોઈએ અપસાઇડમાં 10-12 પોઈન્ટના મોમેન્ટમ માટે. સો અપસાઇડમાં મને લાગે છે 758 થી 764ના રેન્જમાં કાઉન્ટર જતા જોવા મળી શકે છે. એટલા ટાર્ગેટ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો ઇન્ડિયન હોટેલ્સ માટે લોંગની પોઝિશનને ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ છે નાયકા, શોર્ટ કવર થઈ રહ્યા છે અમિત. 1% ઉપર છે નાયકા અત્યારે. આ પણ ડેઝ હાઈના લેવલ પર છે. 5%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થઈ રહ્યા છે અત્યારે. કઈ રીતે સલાહ આપશો નાયકા પર? ઓવરઓલ પેટર્ન સારી બનેલી છે એનાથી મંથલી ચાર્ટમાં, બટ મને લાગે થોડો એવો ટાઈમ આપવો જોઈએ કાઉન્ટર માટે. કન્સલ્ટેશન ફેઝમાં ચાલતા જોવા મળે છે 212ના ઉપર જેમાં કાઉન્ટર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરે છે. જેમ 212ના ઉપર ક્લોઝિંગ આપી દેશે આ કાઉન્ટર ત્યારબાદ એનાથી એક્ટિવિટી સારી પોઝિટિવ ફ્રન્ટ પર સ્વિચ થતા પણ જોવા મળશે અને બાઇંગ ડેવલપમેન્ટ બી સારું બનતા પણ જોવા મળશે. સો જેમ 212ના ઉપર ક્લોઝિંગ આપી દે છે ત્યારબાદ 235ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 235 નાયકા ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો અહીંયાથી નાયકા પર. ફિનિક્સ મિલ્સ અમિત, સૌથી વધારે અત્યારે એફએનડોમાં કાઉન્ટર ઘટી રહ્યું છે. ગઈકાલે મજબૂત બિઝનેસ અપડેટ બાદની જે ખરીદારી આવી, આજે એના કરતાં વધારે સામે પ્રોફિટ બુકિંગ જબરદસ્ત જોઈ રહ્યા છે. 4% નીચે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે અત્યારે અને ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ આસપાસ છે ફિનિક્સ મિલ્સ. કઈ રીતે સલાહ આપશો? હજી મને લાગે છે ઘટાડો આવતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. 1480 નો પિલર લેવલ બતાડી રહ્યો છે. એનો અગર બ્રેકડાઉન આવે છે તો 1450 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી વેઇટ કરવું જોઈએ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. જેના આગળ બી લોંગની પોઝિશન જેના માટે હું કહીશ કે એકા માટે પોઝિશન એક્ઝિટ કરવી જોઈએ. ડાઉન સાઈડમાં 30-40 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. હજુ પણ